એટલું કૌભાંડ કર્યું છે, એટલું હરામી માણસ છે, તો છતાં તમે એને 4 કલાકમાં ન્યાય અપાવવા નીકળ્યા છો. તો આજે 1.5 વર્ષના એક દીકરી, આ તમારી દીકરી જ કહેવાઓ. મિત્રો, અને બગદાણામાં જે માથાકૂટ થઈ હતી કોળી સમાજના એક યુવકને એવું કહેવામાં આવે છે કે માયાભાઈ આહિરના છોકરાએ એને ઢોર માર માર્યો છે અને માયાભાઈ આહિરના છોકરાને પોલીસ પણ પકડતી નથી, કારણ કે એની પાસે રાજકારણ છે, એની પાસે સત્તા છે. એને લઈને એક બેનનો વિડીયો વાયરલ થયો, હું તમને બતાવું છું. એ બેને કોળી સમાજના આગેવાન એટલે કે સરપંચ જેના ઉપર હુમલો થયો છે, એ સરપંચ છે નવનીતભાઈ, એના વિશે મોટો ખુલાસો કર્યો છે કે નવનીતભાઈએ કરોડો રૂપિયાની અમારી જમીનને ધૂળ ને બધું પચાવી લીધું છે. જોવો તમે આખો વિડીયો. મેં કોઈ દિવસ કોઈ નાતી જાતિના વિવાદ નથી કર્યા, અને પેલા મેં એક વિડીયોમાં કીધું હતું. પેલા તમને હું મારી વાત કહી તો પછી બેનનો આખો વિડીયો સંભળાવું. આખો જોજો અને લાઈક અને શેર કરજો. મિત્રો, આ કોઈ સામાજિક માથાકૂટ નથી, આ કોઈ આહીરોની નથી, આ કોઈ કોળી સમાજ આખાને કઈ એવું નથી. ખોટા જે વિડીયો બનાવતા હોય એનાથી સાવધાન રહેજો, બરાબર. ઘણા લોકો ભડકાવાના ષડયંત્ર કરશે, તો આહીરો અને કોળી બધા પહેલેથી ભેગા રહ્યા છે, માટે કોઈ ઉશ્કેરવાનું કાવતરા ન કરતા. જે આરોપી જે પણ હશે એને 100% ન્યાય મળી જશે, અને જે આરોપી છે સજા તો મળશે. જો આ બેન શું કહે છે, પટેલના બેન સુરતના આરોપી જે છે નવનીતભાઈ, અત્યારે એમ એ લોકોને એમ કહે છે કે આરોપી અમારા માટે નવનીતભાઈ છે, કારણ કે નવનીતભાઈ અમારી કરોડો રૂપિયાની જમીન ધૂળ ને બધું લઈ લીધું એવું કહે છે. સાંભળો આખો વિડીયો જુઓ. નવનીતભાઈ સરપંચ પોતે સરપંચ નથી, એના ભાભી સરપંચ છે, પણ આ સરપંચ કહીને મારી ત્યાંથી બહુ ઝાઝું મોટું કૌભાંડ કર્યું છે. હું આંકડો કહીશ ને. જય માતાજી મિત્રો, હાલમાં જે વિવાદ ચાલી રહ્યો છે એવામાં એક પટેલ સમાજના બેનનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે તેમાં તેઓ નવનીતભાઈ ઉપર ખૂબ જ મોટા આક્ષેપ નાખે છે, અને તેમનું એવું કહેવું છે કે આ ખૂબ જ હરામી માણસ છે અને ખનન પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે, અને તેમણે 1 કરોડથી પણ મોટું કૌભાંડ કર્યું છે. તો દરેક સમાજને કહેવાનું કે આ ભાઈને સપોર્ટ કરતા નહીં, અને એ ઉપરાંત ઘણું બધું કહ્યું છે. એ ચાલો આપણે જોઈએ વિડીયોની અંદર. અને તમે પણ આ વિવાદ વિશે વધુ જાણવા માંગતા હોય તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો, જેથી તમે આવા જ વિડીયો સૌથી પહેલા જોવા મળે. ચાલો આપણે સાંભળીએ બેનને કે તેઓ કેવા આક્ષેપ કરી રહ્યા છે. કે મારું મામાનું ગામ છે બેડા છે. આજે આ 2 દિવસથી જે કાંઈ છું એ વિડીયો જોઉં છું તો બધાને ન્યાય મળી ગયા. તો મારે એક ન્યાયનો આ વિડીયો મારી જાતે બનાવીને હું મૂકું છું. હું કામે કે મારી મામાની જમીન બેડા છે, એ નવનીતભાઈ સરપંચ બગદાણાના, બરોબર, આ બગદાણાના આજે એ રોવે છે. અમે 1.5 વર્ષથી રોઈ છીએ. એનું કારણ હું તમને એક કહું, બધા સમાજને કહું છું, એવું નથી એક સમાજને, બધા સમાજને કહું છું. એક કારણ કે આજે મારી હારે 1.5 વર્ષ પહેલા મારી મમ્મીની જમીન, મારા મામાના ઘરની જમીન છે 155 નંબર 172 વીઘા, એમાં છે ડુંગરો. એની અંદર આ નવનીતભાઈ સરપંચ પોતે સરપંચ નથી, એના ભાભી સરપંચ છે, પણ આ સરપંચ કહીને મારી ત્યાંથી બહુ ઝાઝું મોટું કૌભાંડ કર્યું છે. હું આંકડો કહીશ ને તો તમને બધાને એમ થાય કે આ શું છે એમ. અને અત્યાર સુધી હું એટલે નહોતી બોલી કે મને દાંત ધમકીના ફોન હતા, અને નવનીતભાઈને મેં સરપંચને ફોન કર્યો, અને એને જ આ કામ કર્યું છે. કરોડ ઉપરનું એને મારું ત્યાંથી ધૂળ કાઢી લીધી છે. રાતે ધૂળ કાઢી છે, દિવસે નહીં. 10-15 ટ્રેક્ટર 5 જીસીબી થી મારા મામાની ત્યાંથી જમીન એને મારા મમ્મીની જમીનમાંથી એને કાઢી લીધી છે. તો તમે આવા વ્યક્તિને સપોર્ટ કરશો? સમાજનું નથી કહેતી કોઈનો, હું પટેલ પાટીદાર સમાજની દીકરી છું, આજે સમાજની હું નથી કહેતી. તો એને એટલું કૌભાંડ કર્યું છે, એટલું હરામી માણસ છે, તો છતાં તમે એને 4 કલાકમાં ન્યાય અપાવવા નીકળ્યા છો. તો આજે 1.5 વર્ષના એક દીકરી, આ તમારી દીકરી જ કહેવાઓ, પટેલ પાટીદારની, તો 1.5 વર્ષથી હું રોઉં છું. આજે એક દી રોયો ત્યાં તમે બધા દોડવા મળ્યા, અધિકારી દોડવા મળ્યા, રાજકારણ ગમે તે હોય, તમે મોટા બધા ગયા. તો આજે મને પૂછો, આવો મારી પાસે કે એને કેટલું આ માણસે કૌભાંડ કર્યું છે, તો હું કામ તમે એને સપોર્ટ કરો છો? આવા વ્યક્તિને તો એક બાજુ મૂકી દેવાય, અને આ સમાજને ડાઘ લગાડવાનું કામ કરે છે, અને સારું કામ નથી કર્યું. આજે હું પટેલ પાટીદારની દીકરી, હું મારા પેપર બતાવું તમને. મારા પેપર ક્યાં ગયા? હું એક પેપર તમને બતાવું. મારા પેપર પડ્યા છે કે જો આ ઓન પેપર લઈને હું નીકળીશું તો મને કોઈ ન્યાય નહીં અપાય. હું ન્યાય હવે માંગુ છું. હવે હું કહું છું કે મને કેમ નહીં, આવા તત્વો આગળ તમે બધા મોટા અધિકારીઓ બધા બેસી જાવ છો, તો મને બી કહો અને મને બી ન્યાય અપાવો. હું એટલું તમને કહેવા માંગુ છું. એક વખત કે આવા વ્યક્તિ કરોડનું કોકની જમીનમાં પરમિશન ગમે તેની લીધી, મને નથી ખબર, અમારી નથી લીધી, પરમિશન લીધા વગર કરોડના કૌભાંડ કરે તોય તમે એની હારે ઉભા છો. આજે મને શરમ આવે છે. પટેલ પાટીદારની દીકરી, તમે મને સપોર્ટ નથી કરતા. એક માણસ આજ રોવા મળ્યો તો તમે બધા અહીંયા બેસી ગયા, તો મને ન્યાય અપાવો. હું એટલું તમારે પાસે માંગુ.